મહેસાણામાં ખેડૂતોનો બળવો, ટીપી સ્કીમ સામે ચૂંટણી બહિષ્કારની ઘોષણા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લામાંથી એક મોટી અને ચિંતાજનક ખબર સામે આવી રહી છે। મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટીપી સ્કીમ અને રિંગ રોડના કારણે ખેતીની જમીન કપાત થતાં ખેડૂતો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે। તો હવે આ વિરોધ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતો દ્વારા ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। તો મહેસાણા નજીક આવેલા કુકસ ગામ ખાતે આજે એક મહત્વપૂર્ણ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગામ સભામાં કુકસ દેલા સાથે જ રામપુરા, ફતેપુરા, ઉચ્ચરપીર, રૂપાલ સહિતના આજુબાજુના 10 થી 12 જેટલા ગામના સરપંચ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે મહાનગરપાલિકાની અંદર સમાવિષ્ટ થતા ટીપી સ્કીમ અને રિંગ રોડના નામે તેમની ખેતીની જમીનનો વિભાજન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। તો તેમના જીવન નિર્વાહ પર સીધી અસર પડી રહી છે। આ મુદ્દે ગ્રામ્યજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગામમાં સર્વસંમતિથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યાં સુધી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે। તો ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ કોઈ પણ રાજકીય પક્ષને મત આપશે નહીં। ગામમાં કોઈ પણ રાજકીય નેતાએ પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેવું પણ કહી દેવામાં આવ્યું છે। આ સાથે જ ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું નિર્ણય લે છે અને ખેડૂતોનો આ રોષ શાંત કરવામાં કેટલી સફળતા પ્રાપ્ત કરે છે। તો મહેસાણા જિલ્લામાં ખેડૂતોનો આ વિરોધ હવે ચૂંટણી પર સીધી અસર કરી શકે છે। શું ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં આવશે કે પછી આ બહિષ્કાર ચૂંટણીના પરિણામોને અસર કરશે? આ બધા સવાલના જવાબ હવે આવનારા દિવસોમાં જ જોવા મળશે। આપણે અહીંયા શેના માટે ભેગા થયા છે અને લોકો કેવા પ્રકારના પોતાના મંતવ્યો રજૂ કર્યા છે અને હવે કેવા પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવશે? અમે આજે કુકસની અંદર દરેક ગામ શોભાસણ, એબુઆ, રામપુરા, દેલા, કાવડિયા, ઉચરપી દરેક ગામ નગરપાલિકાનો વિરોધ કરવા માટે, મહાનગરપાલિકાનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ અને જે આગળની રણનીતિઓ અહીંયા તૈયાર થશે કે રેલીઓ કાઢવાની, કોઈ પણ કરવું પડશે સરકાર સામું લડવા માટે, તો અમે લડવા તૈયાર છીએ અને આગળ અમારા દરેક ગામોના આગેવાનો જે કહેશે એ પ્રમાણે અમારે દરેક ગામોની પબ્લિક લઈ અને મહાનગરપાલિકાનો ચોખ્ખો વિરોધ કરીશું। કયા કારણોસર વિરોધ કરવો પડે? કારણસર અમારી જમીનો જતી રહી છે ડીપીમાં અને આ જે ભારતમાલા પડે છે અમારા ગામની અંદર, પછી આ રિંગ રોડ શામળાજી વાળો, આ બધા રોડો પડે છે એની અંદર અમારી જમીનો જતી રહી છે। અમારે જવાનું કયો? અમારો પશુપાલનનો ધંધો ઠપ થઈ જાય છે, એટલે અમે દરેક ગામો વિરોધ કરવાના છીએ। મારું નામ ચૌધરી વિકાસ કુમાર ગોટાલાલ। અહીંયા અત્યારે અમે કુકસ ગામે કાવડિયા, દેલા અને 8 ગામના ખેડૂતો અને સરપંચો બધા ભેગા થયેલા છે। અમે અહીંયા નક્કી કર્યું છે કે જ્યાં સુધી ટીપીડીપી સ્કીમ અને રિંગ રોડ અને જે અમારી જમીનની કપાત થાય એ બધા મુદ્દાનું સમાધાન ના થાય ત્યાં સુધી અમે લડવાના છીએ। બધા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે અને અમે છેલ્લા સમય સુધી લડી અને જ્યાં સુધી અમારા ખેડૂત ભાઈઓને ન્યાય ના મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાના છીએ। અમે એક કમિટી બનાવવાના છીએ અને કમિટી બનાવ્યા પછી અમે દરેક ગામમાં પ્રોગ્રામ આપી અને સંયુક્ત પ્રોગ્રામ આપી અને સરકારની ઓખ કાન બધું ઉગાડવાનું પ્રયત્ન કરીશું। પહેલા લોકશાહીથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું અને જરૂર પડે ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરીશું, પણ અમે ન્યાય લઈને જંપીશું। અમે અત્યારે કાવડિયા ગામને અને દેલા ગામને આવેદન પત્ર આપેલા છે। અમે તો રામપુરા ગામને તો છેલ્લા 2 વર્ષથી લડત ચાલુ છે, અમારો કોર્ટમાં કેસ પણ ચાલુ છે અને અમે બધા ભેગા મળીને સંયુક્ત આવેદન પત્ર આપીશું। ચૌધરી સેદાભાઈ અભિરાજભાઈ, ગામ કુકસ। આજની સભા મહેસાણા મહાનગરપાલિકામાં જે ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ ગામડાની અંદર સરકાર દ્વારા અથવા તો મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા રોડોનું વિભાજન કરી ખેડૂતોના ખેતીની જમીન છીનવી લેવાની એક વાત હતી, એ વાતના અનુસંધાનમાં આજે આ ગ્રામસભા કરવામાં આવી।
અહીંયા 10 થી 12 ગામ જેવા કે તરેટી, ફતેપુરા, ડેલા, ઉચરપી, લાખવડ, રામપુરા, રૂપાલ, કુકસ, શોભાસણ અને એબુઆ આ તમામ ગામોના સરપંચ અને તમામ ગામના ગ્રામજનો પણ આજે બધા ખેડૂતો હાજર હતા અહીંયા. સરકાર જો કોઈ નિર્ણય નહીં લે આ ટીપી અને સ્ટીપીના રોડ દૂર કરવા માટેના અથવા તો બંધ રાખવા માટેની આ યોજના બંધ નહીં કરે તો તમામ ખેડૂતો અને ગ્રામજનો બધા જ સાથે મળીને ચૂંટણીનો બહિષ્કાર આ મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવે એને બહિષ્કાર કરવા માટેનો નિર્ણય લીધો સંગઠિત થઈ. તે એમાં પછી એ ગામનો ઉમેદવાર હોય કે કોઈનો ભાઈ હોય કે કોઈ પક્ષ હોય ગમે તે પક્ષનો ઉમેદવાર સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે. ગામનો ઉમેદવાર હોય અથવા તો ગામના કોઈ વ્યક્તિ મારો ભાઈ હશે તો પણ એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાઈ સંપૂર્ણ બહિષ્કાર, મતદાન કરવાનું જ નહીં જ્યાં સુધી આપણી આ સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી. ફોકસ મુકામે અમારા 10 ગામોના ખેડૂત પ્રતિનિધિઓ મળેલા, એમાં હું પણ ગયેલો. આજે એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ પાર્ટી આવે તો એને વોટિંગ કરવાનું નહીં અને કરતું હોય તો કરવા દેવાનું નહીં. એમાં ખાસ કરીને ચાલુ પાર્ટી જે છે એના સંગઠન કરતામાં કોઈ પણ વ્યક્તિ આવે તો એને પણ અંદર ઘૂસવા દેવાનો નહીં, કોઈ પણ નેતા આવે તો એને ઘૂસવા દેવાનો નહીં. આ રીતે અમે બધાએ નિર્ણય કર્યો છે અને બધાએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. તો આ સંગઠન અમારી ને એક ચીમકી છે કે જો ગામમાં ગુસ્સો અને વોટિંગ કરવાનો આગ્રહ કરશો, પોલીસ બંદોબસ્ત સાથે પણ આવશો, પણ ગામના બધા વ્યક્તિએ નક્કી કર્યું છે કે કોઈ પણ ચાલુ પક્ષના વાળાને પણ વોટિંગ કરવા દેવાનું નથી. એવો નિર્ણય આજે કર્યો છે અમે બધા ખેડૂત મિત્રોએ. આ સંગઠન અમે કાયમી માટે ચાલુ રાખવાના છીએ. આ ખેડૂત આંદોલન જ્યાં સુધી અમારા 10 ગામોને ન્યાય નહીં મળે અને આ 10 ગામોની જતી જમીનો 60-40માં એ જો સરકાર નિર્ણય નહીં આપે તો અમે આ સંગઠન હંમેશા માટે ચાલુ રાખીશું. આ નહીં 29ની ચૂંટણીમાં પણ અમે એનો બહિષ્કાર કરવાના છીએ અને જો આ માટે અમે યોગ્ય ન્યાય નહીં મળે તો અમે બને એટલે કોશિશ કરીને ટોટલ 10 ગામના ખેડૂતો અમે ધરણા પર પણ બેસીશું, ઉપવાસ પણ બેસીશું. આ અમારી સર્વેની એક યોજના છે. અમારો એક જ મુદ્દો છે કે જે મહાનગરપાલિકા બનાવી એમાં આજે ચાલુ પાર્ટીના 5-6 લોકો એવા છે કે એમને જાણી જોઈ અને સરકારને ગેરમાર્ગે દોરી છે. આ સરકારને ગેરમાર્ગે દોરવાનું એક જ કારણ છે કે એમના રોટલા શેકવા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.